હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવશું પાત્રા, ઇઝીલી બની જાય એવા। મેં પાન લઈ લીધા છે। હવે આપણે વચ્ચેનો ભાગ કટ કરી લેવાનો છે। આ ભાગ મેં કાઢી નાખ્યો છે। હવે આપણે રોલ બનાવીને ચોપ કરી લઈશું ઝીણા ઝીણા। હવે આપણે આવી રીતના રોલ બનાવવાનો છે અને કટ કરી લેવાના છે એકદમ બારીક। મેં બધાય મસાલા નાખી દીધા છે। એમાં 1 સ્પૂન જેટલી હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું। અને હવે આપણે નાખશું અજમા। અજમા નાખવાથી પાચન થઈ જાય છે ખાવાનું। પછી નાખશું ગોળ અને પછી આપણે નાખશું આમલીનું પાણી। અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે। બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે 1 પાવડા જેટલું તેલ નાખીને એને હલાવી નાખવાનું છે। મેં પાણી ગરમ કરવા મૂકી દીધું અને વાટકીમાં મેં બેટર ભરી લીધું અને મેં સ્ટીમ કરવા મૂકી દીધા છે। આવી રીતના બનાવો તો ઇઝી પડે આપણને। ચલો આપણે જોઈ લઈએ। પાત્રા થઈ ગયા છે। 20 મિનિટ માટે મેં ચડવા દીધા હતા, ચડી ગયા છે। હવે આપણે એને લઈ લઈશું। નથી ઈનો એડ કર્યો, નથી ખાવાનો સોડા એડ કર્યો, તો પણ મસ્ત એકદમ ફૂલી ગયા છે। જુઓ તમે, આવી રીતના તમારે કટ કરી લેવાના છે, એકદમ પતલા પતલા। હવે આપણે વઘારશું પાત્રા। એના માટે મેં તેલ મૂકી દીધું, 1 સ્પૂન જેટલી રાઈ નાખી, મીઠો લીમડો અને ચપટી હિંગ નાખવાની છે આપણે। અને પછી નાખીએ આપણે તલ, પછી નાખી દઈશું પાત્રા। પાત્રા બનીને રેડી થઈ ગયા છે। જો તમને અમારી ડીશ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।